હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે ચેપ્ટર નંબર 2 જે કરાર પડતર પદ્ધતિ છે, કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ જોવાનું છે. આજે આપણે એમાં 2023માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? વિહાન કોન્ટ્રાક્ટર્સ કરાર ખાતાવહીમાં તારીખ 31/12/2020ના રોજ કરાર નંબર 555ને લગતી નોંધોની તારવણી નીચે મુજબ છે. બરાબર છે. વિગત આપેલી છે આપણને રૂપિયા, સીધો માલસામાન, સ્ટોર્સ માલસામાન, પછી પ્રત્યક્ષ મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા, ફાળવેલા સ્થાપના ખર્ચ, પ્લાન્ટ, ખાસ પ્લાન્ટ આપેલે એમાં ઇન્ક્લુડ છે, પછી પેટા કરારની પડતર, ભંગારનું વેચાણ. તારીખ 31/12/2020ના રોજ ચડેલ મજૂરી રૂપિયા 21,600 અને ચડેલ પ્રત્યક્ષ ખર્ચા 12,000 છે. 1/7/2020ના રોજ 32,000ની કિંમતનો માલ પ્લાન્ટ 30,800માં વેચી દેવામાં આવ્યો હતો. 1/10/2020ના રોજ ખાસ પ્લાન્ટ આગથી સંપૂર્ણ નાશ પામ્યો અને વીમા કંપનીએ 16,000નો દાવો મંજૂર રાખ્યો હતો. પ્લાન્ટ પર વાર્ષિક 10% લેખે ઘસારો ગણવાનો છે. 8,000ની કિંમતનો માલસામાન આગથી અંશતઃ નાશ પામ્યો હતો અને જે 3200માં વેચી દેવામાં આવ્યો હતો. બિન પ્રમાણિત કામની પડતર પ્રમાણિત કામના 1/10 ભાગની છે. તારીખ 31/12/2020ના રોજ જે જગ્યા પર માલસામાન 4,000નો હતો, પ્રમાણિત કામના 75% લેખે 3,60,000 રોકડા મળ્યા હતા. કરાર કિંમત 6 લાખની હતી અને રોકડના ધોરણે 3/4 ભાગનો નફા નુકસાન ખાતે લઈ જવાનો છે. કરાર ખાતું તૈયાર કરો. હવે આપણને આમાં છે એ બધી વસ્તુ આપી દીધી છે. બરાબર, આપણે ખાલી તૈયાર કરવાનું છે. કરાર ખાતું તમને બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો કાંઈ પ્રશ્ન થશે નહીં. ચાલો, તો સૌ પ્રથમ છે આપણે ચાલુ કામ ખાતે આપણે કોઈ પણ જાતની બાકી રહેતી નથી, આપણે આપેલી નથી, એટલે આપણે સ્ટાર્ટ અહીંયાથી જ કરશું. અને આપણે છે એ 1/1/2020ના રોજના પ્લાન્ટ એટલે કે આપણે શરૂઆતથી જ ગણતરી કરી છે એમ માની અને 12 માસનો કરાર એટલે કે 12 માસનો આખા વર્ષનો આપણે હિસાબ છે એ કરીએ છીએ એમ માની અને આપણે આગળ વધશું. તો સૌપ્રથમ આપણને આપેલો છે સીધો માલસામાન. તો અહીં લખશું આપણે સીધો માલસામાન. એ આપેલું છે આપણને 1,60,000નો. પછી છે સ્ટોર્સમાંથી માલસામાન, અને આપણને 2 બાકી આપેલી છે જેમાં આપણે વધારો કરવાનો છે. એ છે ચઢેલ મજૂરી છે અને ચઢેલ પ્રત્યક્ષ ખર્ચા છે. એટલે કે મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચામાં આપણને હવાલો આપેલો છે. તો મજૂરી અહીંયા હું ટીકમાં કરી નાખું. મજૂરી અને પ્રત્યક્ષ ખર્ચામાં આપણને હવાલો આપેલો છે. સ્ટોર્સમાંથી માલસામાન એ આપણને એમને મળશે. અહીંયા સ્ટોર્સમાંથી માલસામાન એ કેટલો છે? 40,000નો. પછી પ્રત્યક્ષ મજૂરી એમાં હવાલો આપેલો છે એ છે 60,000ની. હું ઇનર કોલમમાં લખું છું અહીંયા. બરાબર. પછી એમાં પ્લસ આપણે ચઢેલ કેટલી છે તો કે ચઢેલી આપેલી છે આપણને 21,600ની. બરાબર છે. તો 21,600 આપણે એડ કરી અને 12 લખી નાખશું. 21,600 એડ કરશું આપણે. ચઢેલી છે વર્ષ દરમિયાન 60,000 પ્લસ 21,600 એટલે એ આવશે 81,600 અને એ લખશું આપણે 12,600. ચાલો, પછી બીજા નંબરમાં પ્રત્યક્ષ ખર્ચા એમાં હવાલો આપેલો છે. બરાબર. એ આપણને આપ્યા 40,000. એ હું ઇનર કોલમમાં લખું છું. પ્લસ ચઢેલ કેટલા છે આપણી પાસે પ્રત્યક્ષ ખર્ચા ચઢેલા તો કે એ છે 12,000ના. બરાબર છે. તો 12,000 એડ કરશું આમાં. 40, 50 ને 52,000. બરાબર. ચાલો, પછી છે ફાળવેલા સ્થાપના ખર્ચ. તો ફાળવેલા સ્થાપના ખર્ચ એ આપણું ખર્ચ જ છે. તો અહીં લખશું ફાળવેલ સ્થાપના ખર્ચ. બરાબર. તો એ આવશે આપણા 20,000. પ્લાન્ટ આપણે હવે જો પ્લાન્ટમાં 2 વસ્તુ છે. 1/1/2020ના રોજ 1,20,000ના ટોટલ પ્લાન્ટ આવ્યા હતા. એમાં ખાસ પ્લાન્ટ હતા 40,000ના. તો આપણે અલગ અલગ જ લખીએ. પ્લાન્ટ સાદા છે તો એ 80,000 આપણા, અને ખાસ પ્લાન્ટ 2 અલગ અલગ લખું છું. બરાબર. તમે સાથે લખશો તોય ચાલશે કારણ કે સાથે જ આપેલા છે. ખાસ પ્લાન્ટ 40,000. આનું કંઈ વિશેષ કામ છે નહીં પ્લાન્ટનું. બરાબર છે. ચાલો, પછી પેટા કરારની પડતર. તો એ પણ આપણે અહીં લખવી પડશે. પેટા કરારની પડતર
પેટા કરારની પડતર 8,000. પછી આપ્યું છે ભંગારનું વેચાણ. ભંગારનું વેચાણ આપણે કરારની આવક છે, તો અહીંયા આપણે જમા બાજુ લખશું ભંગારનું વેચાણ. એ આપેલું છે 12,000 રૂપિયા. બરાબર છે. ચાલો હવે આ બાજુનું આપણું બધું કામ થઈ ગયું છે. આપણે પેજ ફેરવી નાખીએ, પાછળની સાઈડ આવેલા જઈએ અને જે વસ્તુ આપી છે એ વસ્તુ કરતા જઈએ. પેલો હવાલો થઈ ગયો તો આપણે કહી દીધું હતું, બરાબર. પ્રત્યક્ષ ખર્ચા અને ચઢેલ મજૂરી બે આ એડ કરી નાખી હતી આપણે, બરાબર. બીજા નંબરમાં આપણને બીજો હવાલો આપ્યો છે. 1/7/2020 રોજ 32,000ની કિંમતનો પ્લાન્ટ 30,800માં વેચી નાખવામાં આવ્યો છે, બરાબર. તો હવે આપણે એના માટે હવાલો છે તો આપણે ગણતરી કરી નાખીએ. ચાલો, વેચેલ પ્લાન્ટ સૌપ્રથમ 32,000નો છે, બરાબર છે. તો અહીં લખશું આપણે વેચાણ કિંમત મૂળ કિંમત 32,000ની એની મૂળ કિંમત હતી અને પ્લાન્ટ એની 30,800માં વેચ્યો છે. અને આપણે આગળ કીધું છે કે પ્લાન્ટ પર 10%નો ઘસારો ગણો, અને પ્લાન્ટ આપણે લીધા છે બધા જે છે એ શરૂઆતમાં, બરાબર છે. એટલે કે 1/1ના રોજ 1/1/2020ના રોજ આપણે બધા પ્લાન્ટ લીધા છે. એટલે 1/1ના રોજ પ્લાન્ટ લીધા છે. આપણે 1/7ના રોજ એને વેચીએ છીએ, એટલે વેચાણ તારીખ છે આપણી 1/7. અહીંયા 1/1 હું અહીં લખી નાખું છું, બરાબર. અને 1/7ના રોજ આપણે વેચીએ છીએ. તો કેટલા માસ થાય? 6 માસ થાય, બરાબર. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. 7મા મહિનાની પહેલી તારીખે આપણે વેચી નાખીએ છીએ. તો 32,000 પર 10%નો ઘસારો, એટલે અહીંયા આપણે ઘસારો બાદ કરશું 6 માસ માટેનો. તો 32,000ના 10% 3,200 અને એને ગુણ્યા 6/12 અથવા તો એને જે છે એના અડધા, બરાબર. 3200/2 તો એ થશે આપણા પાસે 1,600 રૂપિયા. 1,600 રૂપિયા આપણો ઘસારો. ચાલો, તો એ આવશે 1,600 રૂપિયા ઘસારો. તો 32,000ના -1,600 રૂપિયા એટલે 30,400 એની ત્યારની વેલ્યુ થશે, બરાબર છે. અને આપણે વેચીએ છીએ કેટલામાં? તો કે વેચીએ છીએ આપણે 30,800માં અને વેચાણ કિંમત છે આપણી 30,800, બરાબર. તો 400 રૂપિયાનો ગેપ આવ્યો અને 400 રૂપિયા આપણો શું થઈ ગયો? પ્રોફિટ, નફો, બરાબર છે. હવે વેચાણ કર્યું છે એ આપણે બેંક ખાતે લખશું અને નફો છે એ આપણે નફા નુકસાન ખાતે જવા દઈશું. તો બે વસ્તુ આપણે લખી નાખીએ અહીંયા બેંક ખાતે. વેચાણ બ્રેકેટમાં પ્લાન્ટ વેચાણ, બરાબર. આપણે પાસે પૈસા આવશે 30,800 અને નફો થયો છે તો એ નફા નુકસાન ખાતે આપણે અહીં લખશું. નફા નુકસાન ખાતે કેટલા? તો કે 400 રૂપિયા, બરાબર. પ્લાન્ટ વેચાણ નફો અહીં લખી શકો તમે, બરાબર છે. ચાલો આગળ વધી. પ્લાન્ટ પર 10%નો 1/10ના રોજ ખાસ પ્લાન્ટ આગથી સંપૂર્ણ નાશ પામેલ છે અને વીમા કંપનીએ 16,000નો દાવો મંજૂર કર્યો હતો. હવે જે આગથી ખાસ પ્લાન્ટ પામે ને એના નુકસાનની ભરપાઈ આપણે જે છે એ કરાર કરતો નથી, બરાબર છે. તો એમાં નુકસાનનું કોઈ નોંધ થશે નહીં, પણ વીમા કંપનીએ 16,000નો દાવો મંજૂર કર્યો છે ને એ વસ્તુ આપણે નોંધ કરશું, કારણ કે પૈસા આવે છે આપણી પાસે, બરાબર છે. તો અહીંયા લખશું આપણે બેંક ખાતે અથવા તો વીમા કંપની ખાતે. દાવો મંજૂર કર્યો છે, કેટલાનો કર્યો છે? તો કે 16,000નો, બરાબર છે. 16,000નો દાવો મંજૂર કર્યો છે એટલે આપણે લખી નાખ્યું. આગળ વધીએ. બીજું આમાં કાંઈ થશે નહીં, બરાબર, કારણ કે જે આગથી ખાસ પ્લાન્ટ નાશ પામી ગયો છે, બરાબર. ખાસ પ્લાન્ટની નોંધ આપણે ક્યાંય કરશું નહીં. પછી પ્લાન્ટ પર વાર્ષિક 10% લેખે ઘસારો ગણવાનો છે, તો એ તો આપણે ગણીએ જ છીએ. 8,000ની કિંમતનો માલસામાન આગથી અંશતઃ નાશ પામ્યો હતો, જે 3,200માં વેચી દેવામાં આવ્યો હતો. તો હવે જુઓ, આમાં એક વસ્તુ ધ્યાનમાં દેવાની છે કે 8,000ની કિંમતનો ટોટલ માલ હતો. હવે હું તમને અહીંયા એક ઝાડવું બનાવીને બતાવી દઉં. 8,000ની કિંમતનો માલ હતો. હવે એમાં એમ કે અંશતઃ માલ બળી ગયો. અંશતઃ એટલે અડધો, 4,000નો માલ આપણે એમ કંઈ કે બળી ગયો, બરાબર. એટલે કે આટલું નુકસાન થઈ ગયું આપણને. બીજા નંબરમાં એને એમ કીધું છે કે બીજો જે માલ વધ્યો ને 4,000નો
એને આપણે 3,200માં વેચી દીધો. કેમાં વેચી દીધો? 3,200માં એનું વેચાણ કર્યું, બરાબર. તો 4,000નો માલ 3,200માં વેચીએ તો આપણને ખોટ કેટલી થાય? 800 રૂપિયાની, બરાબર છે. અડધો માલ બળી ગયો તો એ તો બળી જ ગયો, એ તો નુકસાન થઈ ગયું. 4,000નો જે બીજો માલ વધ્યો ને એને આપણે 3,200માં વેચીને 800માં ખોટ કરી, બરાબર છે. તો હવે આપણે, તમારે આવું જાડું નથી બનાવવાનું, બરાબર છે, ખાલી સમજવા માટે મેં બનાવ્યું છે, બરાબર. તો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ હશે, બરાબર. તો હવે આપણે આની નોંધ કરી નાખીએ. શું કરશું નોંધમાં? તો કે સૌપ્રથમ આપણે છે 4,000 બળી ગયા હતા તો નનું ખાતે નુકસાન, બરાબર. કેનું? તો કે આગથી માલ નાશ પામ્યો એના, બરાબર. તો 4,000 રૂપિયા એના. પછી બીજા નંબરમાં આપણે શું એનું નોંધ કરશું? તો આપણે છે ને કામ કરીએ, આના બધામાં ભેગા કરી નાખીએ, માલ સામાન ઉપર લખી નાખીએ, બરાબર. હવે માલ સામાનમાં સૌપ્રથમ નનું ખાતે નુકસાન 4,000, બરાબર, જે બધો બળી ગયો તો. પછી આપણે વેચાણ કર્યું હતું તો અહીં લખશું બેંક ખાતે વેચાણ કેટલું છે? તો કે 3,200નું, બરાબર. અને 800 રૂપિયા ખોટ થઈ હતી તો એ પણ નફા નુકસાન ખાતે ખોટ, બરાબર. તો એ છે, આ લખશું આગથી નુકસાન, બરાબર. અને નનું ખાતે ખોટ કરશું આપણે 800 રૂપિયા વેચાણની, બરાબર. આ બધા બારે લખી તો આપણે 3,200 ને 800 4,000 ને 4,000 4,000 8,000 બારે આપણે એમને 8,000 લખી નાખીએ, બરાબર. એટલે કે તમને સમજાઈ જાય અને ખીચડું ના થાય, બરાબર છે. ચાલો આગળ વધીએ. આ હવાલાનું કામ પૂરું થઈ ગયું. પછી બિન પ્રમાણિત કામની પડતર પ્રમાણિત કામના 1/10 ભાગ જેટલી હતી, તો આને આપણે અત્યારે રાખીએ. તારીખ 31/12/2020ના રોજ જગ્યા પર માલસામાન 4,000 હતો, તો એ પણ રાખીએ, એ પણ ચાલુ કામમાં આવશે. પછી પ્રમાણિત કામના 75% લેખે 3,60,000 રોકડા મળ્યા હતા, તો એને પણ રાખીએ. કરાર કિંમત 6 લાખ હતી, એ પણ રાખીએ, બરાબર. 6 લાખ હતી તો એના ઉપરથી આપણે પ્રમાણિત કામ જે છે એ મળી જશે, બરાબર. પછી રોકડના ધોરણે 3/4 ભાગ નફા નુકસાન ખાતા લઈ જાય તો આ રાખીએ. તો આ 5 હવાલા હવે આપણે જોવાના જ છે. તો હવે આપણે ચાલુ કામ ખાતાની જ કામ બાકી રહ્યું છે એમ આપણે માની અને આગળ વધીએ, બરાબર છે. તો અહીં લખશું આપણે ચાલુ કામ ખાતે. ચાલુ કામ ખાતે સૌ પ્રથમ આપણે છે બિન પ્રમાણિત કામની પડતર પ્રમાણિત કામના 1/10 ભાગ જેટલી છે. તો આમાં 4 વસ્તુ આપણે સમાવેશ કરવાની છે, તમને ખબર જ છે. પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, પછી અહીંયા માલ સામાન, અને પછી આપણે આવશે યંત્રો. પહેલાં પ્રમાણિત કામનું આપણે જોઈ લઈ. તો પ્રમાણિત કામ સૌ પ્રથમ આપણે કેટલું કીધું છે? તો કે માલ સામાન 4,000 હતો, તો માલ સામાન લખી નાખીએ. માલ સામાન આખરનો 4,000 હતો, ચાલો. પછી કરાર કિંમત 6 લાખ છે. પ્રમાણિત કામના 75% લેખે 3,60,000 રોકડા મળ્યા છે. તો આપણે અહીંયા પ્રમાણિત કામની પડતર ગોતી લઈ, બરાબર. પ્રમાણિત કામની પડતર સૌપ્રથમ આપણે શું છે? તો કે આપણે એમ કીધું છે કે 75% લેખે 3,60,000 રોકડા મળ્યા છે. તો રોકડા મળ્યા છે, બરાબર, 3,60,000 75%. તો 75%એ 3,60,000 મળ્યા છે. તો પ્રમાણિત કામ ખરેખર કેટલું હશે? તો 100%એ કેટલા, બરાબર છે. ચાલો, તો 75%, અને અહીંયા ઉપર તમારે એડિંગ નાખવું હોય તો નાખી શકો છો કે પ્રમાણિત કામના 75% લખા, પ્રમાણિત કામના 75% લેખે રોકડ મળી માટે 75% 3,60,000 અને 100% કેટલા. ચાલો ત્રિરાશિ મૂકી દઈ. 3,60,000 એને ગુણ્યા 100/75 એટલે કે 4,80,000 આપણને પ્રમાણિત કામ મળ્યું. તો અહીંયા લખશું આપણે 4,80,000. હવે બિન પ્રમાણિત કામ આના 10મા ભાગનું છે. તો બિન પ્રમાણિત કામ બરાબર પ્રમાણિત કામ એને ગુણ્યા
1/10 તો અહીંયા આવશે 4,80,000 એને ગુણ્યા 1/10 એટલે 39,000 આપણું બિન પ્રમાણિત કામ. બરાબર છે. ચાલો હવે આ બધી વસ્તુને આપણે લખી નાખીએ. સૌપ્રથમ પ્રમાણિત કામ છે આપણું 4,80,000 અને બિન પ્રમાણિત કામ છે 39,000. અને હવે આપણે ખાલી આખરના યંત્રો ફાઇન્ડ આઉટ કરવાના રહેશે. આખરના યંત્રો શરૂઆતના યંત્રો આપણે 1/4ના રોજ કેટલા હતા? તો કે 1/4ના રોજ હતા 80,000. બરાબર છે. એમાં જે 1,20,000 હતા એમાં મેં તમને કીધું હતું કે 40,000 આપણા ખાસ યંત્રો છે અને 1,20,000 40,000 બાદ એટલે 80,000 એટલે કે શરૂઆતનું પ્લાન્ટ, સોરી નહીં કે યંત્ર. તો અહીંયા આખરના પ્લાન્ટ. ચાલો તો આખરના પ્લાન્ટ છે સૌપ્રથમ આપણી પાસે કેટલા હતા કે 80,000 1/1ના રોજની બાકી. હવે એમાં સૌપ્રથમ આપણે જો કટકે કાંઈ કર્યું હતું 32,000ના પ્લાન્ટ વેચ્યા હતા તો -32,000. બરાબર. આ સિવાય આપણે બીજું કંઈ કર્યું હતું તો કે 8,000નો માલ બળી ગયો હતો અને 32,000 સિવાય આપણે કોઈ કર્યું હતું તો કે ના 32,000ની કિંમતનો પ્લાન્ટ જ વેચી નાખવામાં આવ્યો હતો. આ સિવાય પ્લાન્ટની બીજી કોઈ આપણે ટ્રાન્ઝેક્શન કરી નથી તો 32,000 આપણે માઇનસ કરી નાખીએ. બરાબર છે. ચાલો તો 32,000 માઇનસ કરીએ 80,000માંથી તો એ આવશે 39,000 અને 39,000 ઉપર આપણે 10%નો ઘસારો. તો અહીંયા આપણે માઇનસ કરશું. આખા વર્ષનો ઘસારો છે આપણો 10%નો એટલે 4,800 માઇનસ. ચાલો તો અહીંયા આવશે 39,000 માઇનસ 3900 એટલે 43,200. તો 43,200 આપણો આખરનું પ્લાન્ટ આવશે. બરાબર છે. તો અહીંયા લખી નાખશું આપણે આખરનો પ્લાન્ટ અને આખરનો પ્લાન્ટ આપણે અહીં લખી નાખશું પ્લાન્ટની આખરની બાકી અથવા આખરનો પ્લાન્ટ અને એ આવશે 43,200 આને બહાર મૂકી દેશું. બરાબર. ચાલો 4,80,000 પ્લસ 39,000 પ્લસ 4,000 પ્લસ 43,200. ચાલો તો એ આવશે 5,75,200. તો અહીં લખી નાખશું 5,75,200. ચાલો તો આગળ વધીએ. હવે આપણને જે છે એ બે બાજુ જેટલું આપ્યું હતું એટલું બધી વસ્તુ કરી નાખી છે. હવે આપણે રોકડના ધોરણે નફા નુકસાન ખાતે નફો લઈ જવાનો છે પણ એના માટે નફો જે છે મેળવવો જરૂરી છે. ચાલો તો 5,75,200 પ્લસ 8,000 પ્લસ 16,000 પ્લસ 30,800 પ્લસ 12,000. ચાલો તો 6,42,000. તો અહીંયા આપણે ટોટલ કરી નાખીએ 6,42,000. હવે 1,60,000 40,000 81,600 પ્લસ 52,000 પ્લસ 20,000 પ્લસ 80,000 પ્લસ 40,000 પ્લસ 8,000 પ્લસ 400 એટલે એ આવશે 4,82,000. એમાંથી 6,42,000 માઇનસ એટલે 1,60,000 આપણો નફો થશે. તો અહીં લખશું આપણે નફો 1,60,000. હવે આ 1,60,000 નફો આવ્યો એને આપણે એમ કીધું છે કે રોકડના ધોરણે 3/4 ભાગનો નફો નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. કહી જ દીધું છે તો આપણે એની ગણતરી કરી દેવી પડે. તો અહીંયા આપણને કીધું છે 3/4 ભાગનો નફો નનું ખાતે લઈ જવાનો છે હોવાથી નફો એને ગુણ્યા 3/4 કીધું છે આપણને એને ગુણ્યા આપણે જે રોકડની આપણને ટકાવારી આપી છે એ તો 75% આપણને રોકડની ટકાવારી આપી છે પ્રમાણિત કામની. તો રોકડ એના છેદમાં
100 બરાબર, એટલે કે આપણું પ્રમાણિત કામ. 100 એ 75 બરાબર, અથવા તો તમે ખાલી 75% કરી નાખો તો પણ ચાલશે. ચાલો, તો નફો આપેલો છે આપણને કેટલો છે, તો કે એ આપણો 1,60,000 આવ્યો હતો, એના ગુણ્યા 3/4 એને ગુણ્યા 75% ટકા કરી નાખીએ આપણે બરાબર, અથવા તો 75/100 જ રાખીએ. ચાલો, 1,60,000 એને ગુણ્યા 3/4 એને ગુણ્યા 75/100, સોરી 10,000 થઈ ગયા. ચાલો, તો 90,000 છે એ આપણું શું થઈ ગયું, નનું ખાતે લઈ જવાનો નફો. નનું ખાતે લઈ જવાનો નફો કેટલો થયો, તો કે 90,000. ચાલો, હવે 90,000 ને આપણે અહીંયા મૂકી દેવાનું છે, કાંઈ નથી બરાબર. તો અહીં લખશું નનું ખાતે $90,000 અને અનામત ખાતે અથવા તો ચાલુ કામ ખાતે, અનામત ખાતે બરાબર, અથવા તમે ચાલુ કામ ખાતે લખો તો પણ ચાલશે. 1,60,000 અને એમાંથી આપણે 90,000 માઇનસ કરીએ તો આવે 70,000, અને 70,000 આપણે છે એ ક્યાં લખશું, અહીંયા 13,000 બરાબર છે. અને આ થઈ ગયો આપણો દાખલો, અનામત ખાતે લઈ જવાની રકમ અને નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ. કદાચ જો તમને આ ફોર્મ્યુલા ના આપ્યો હોય બરાબર, તો તમને આપણા જે 3 રૂલ છે કે કેટલું કામ કમ્પ્લીટ થયું છે એ પ્રમાણે તમારે છે એ મૂકી દેવાનું અને દાખલો ગણી નાખવાનો. જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો બરાબર છે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે બરાબર છે. અને સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ છે એ તમને સરળતાથી મળી રહે. થેન્ક યુ.